નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રજ્ઞેશ પટેલ. આજના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે હું નવસારી જિલ્લાના એક પશુપાલક મિત્રની મુલાકાત આવ્યો છું, જે ઘણા વર્ષોથી પશુપાલન કરે છે અને એમના પશુપાલનમાં ઘણી બધી સમસ્યાઓ આવતી, અને જે હાલમાં વાત કરીએ તે બધું સમસ્યાઓનું નિવારણ એમને મળી ગયું છે. બરાબર. તો આપણે એક પશુપાલક મિત્રના પરિચયથી શરૂઆત કરીએ. તો સૌપ્રથમ એમનો પરિચય લઈએ. તો તમારું નામ બોલજો ને. નીતિનભાઈ. નીતિનભાઈ. અરવિંદભાઈ. નીતિનભાઈ અરવિંદભાઈ પટેલ. પટેલ. ઓકે. આ તમારું ગામ કયું? માંડવ ખડક. ગામ માંડવ ખડક, તાલુકો ચીખલી. તાલુકો ચીખલો, જિલ્લો નવસારી અને ગુજરાત. ઓકે નીતિનભાઈ, તો આપણે પશુપાલન કેટલા વર્ષોથી કરો છો અંદાજિત? પશુપાલન 5-6 વર્ષ થઈ ગયા. 5-6 વર્ષથી તમે કરો છો, બરાબર. ઓકે. હાલ આપણે ત્યાં વાત કરીએ તો કેટલા ઢોર છે આપણે ત્યાં? 4 છે અને એક નાનું વાછરડું. 5. આ 4 છે, બરાબર. અને એક આ નાનું વાછરડું છે. હા. ઓકે. હવે નીતિનભાઈ, અમને એ માહિતી આપો કે પશુપાલનના વ્યવસાયમાં કઈ તમને તકલીફ આવેલી ગયા વર્ષે, એ શું તકલીફ આવેલી એ વિશે જણાવજો ને. આ ગાય બીમાર પડેલી હતી. હા. અને એનો પછી બીમાર પડે એટલે આ દૂધ જ બંધ થઈ ગયું હતું. ઓકે. પછી ત્યાં મામા શીતલબેનનો કોન્ટેક્ટ કર્યો. ઓકે. આ ગાય છે એ વિયાણ પહેલા બીમાર પડી ગઈ, વિયાણ પછી? વિયાણ પછી બંધ થઈ ગયેલું. વિયાણ પછી બીમાર પડી ગઈ એટલે એમાં શું થયું? એ બીમાર પડે એટલે ચારનું કંઈ ખાતું જ નહીં હતું ને દૂધ બધું બંધ થઈ ગયેલું હતું. ઓકે. પછી તેમાં કોન્ટેક્ટ કર્યો અને પાવડર લાવ્યા. 3 આંચળમાં ચાલતું હતું. ઓકે. પછી એક આંચળ બ્લોક જ થઈ ગયો. ઓકે. મતલબમાં કે તમે કયો પાવડર જરા બતાવજો ને. ઓકે. થોડુંક આગળ આવજો ને. બસ બસ, વાંધો નહીં. મતલબમાં કે તમે આ જે પેટવેટ પાવડર છે એ વાપરવાની તમને માહિતી મળી એટલે આ વસ્તુ વાપરવાનું તમે ચાલુ કર્યું. પ્રોબ્લેમ કાંઈ નહીં હતો કે મતલબમાં એના આંચળ બંધ થઈ ગયેલા હતા? એક આંચળ બ્લોક જ થઈ ગયેલો હતો આખો. ઓકે. તો આ ખવડાવવાથી પછી શું ફાયદો થઈ ગયો? પછી આ પાવડર અમે ચાલુ જ રાખ્યું. આ અત્યારે આવી વ્યાય ત્યારે આંચળ બી ચાલુ થઈ ગયા, 4 આંચળ ખુલ્લા થઈ હા, ગયા. પણ આજે તમે કીધું કે ગયા વર્ષે જે પ્રોબ્લેમ હતો અને આ પાવડર ચાલુ કરવાથી શું ફાયદો થયો તમને પહેલા વર્ષે, ગયા વર્ષે? ગયા વર્ષે આંચળ બંધ થઈ ગયેલા હતો કે નહીં? હા. અત્યારે પાછું વાય ત્યારે એનો આંચળ બી ખુલ્લો થઈ ગયો. ઓકે. મતલબમાં કે લાસ્ટ ટાઈમ જે એમનું વિયાણ થયેલું લાસ્ટ વેતરમાં, બરાબર, ત્યારે પ્રોબ્લેમ હતો અને 3 આંચળ જે 4 આંચળ બ્લોક થઈ ગયેલા હતા તો તેમાંના 3 ચાલુ થઈ ગયેલા એ ટાઈમ પર. ગયા વર્ષે 3 ચાલુ થઈ ગયેલા અને એક આંચળ બંધ હતું, બરાબર છે. બ્લોક થઈ ગયેલા એમ કહેતા ડોક્ટર બી બોલાવલા પછી. ઓકે. ડોક્ટર પણ તમે બતાવેલું, ડોક્ટર લોકો શું કહેતા? ડોક્ટર લોકો ના જ પાડે તમારે નહીં થાય. ડોક્ટર લોકોનું કહેવું હતું કે આંચળ હવે આવશે નહીં એમ, બરાબર છે. એટલે ગાય તમારે વેચી લાવવી પડે એમ, બરાબર છે. પણ તમે ગાય વેચી નહીં અને આ જે પાવડરનો ડબ્બો છે, બરાબર, એ તમે રેગ્યુલર ચાલુ રાખ્યો, બરાબર છે. છેલ્લા 1 વર્ષથી વાત કરીએ તો આપણા ઢોર છે, પશુ છે, એને રેગ્યુલર ચાલુ છે, બરાબર. તો એના કારણે આ વખતે જે ગાય વિયાઈ, બરાબર, તો તમે કીધું કે એનું જે એક આંચળ બંધ હતું તે બી ચાલુ થઈ ગયું. ઓકે નીતિનભાઈ, તો હાલમાં જે પાવડર છે એ તમે બધાને જ ખવડાવો કે કેવું છે? બધાને ખવડાવો. ઓકે. આ બધા જ જે આપણા પશુઓ છે, બરાબર છે, એ બધાને જ તમે ખવડાવો છો, બરાબર. એના સિવાય બીજો કોઈ ફાયદો થયો ખરો તમને? આ આંચળ બ્લોક થઈ ગયું કે આ દૂધમાં કે ફેટમાં એવું તમને વધારો થયો? દૂધમાં અંદાજે કેટલો વધારો થયો એવું લાગે તમને, એવરેજ કાઢીએ તો? દૂધમાં પહેલા હા, પહેલા વખતે એક અત્યારે બી તમે ખવડાવો છો એની વાત કરીએ તો 1-1.5-2 લીટર વધી જાય અને ફેટમાં બી સારું. ઓકે. 1 થી 2 લીટર દૂધમાં વધારો થાય, બરાબર છે. અને મતલબમાં કે ફેટમાં કેવું? બી સારું. ફેટ પહેલા કેટલો જેવો આવતો અંદાજિત? ફેટ આવતા જ નહીં હતા અમારે તો 3 નીચે જ રહેતા હતા. અત્યારે 4 ઉપર ફેટ આવે. ઓકે. ઓકે. 3 ની નીચે જ ફેટ આવતા એટલે તમારું એમ જ દૂધ જતું એમ, બરાબર છે. 25 રૂપિયામાં જાય. 25 રૂપિયામાં જતું, બરાબર છે. ને હાલમાં 4 ઉપર આવે એટલે 37-38 રૂપિયા. ઓકે. ઓકે. હાલમાં 4 ઉપર ફેટ આવે છે. ઓકે. મતલબમાં કે તમને દૂધમાં પણ વધારો થયો અને સાથે ફેટમાં પણ વધારો થયો. ઓકે નીતિનભાઈ, તો હવે તમે કીધું કે આપણે ત્યાં ફાયદો થયો તો એ પાવડરની વાત બીજાને બી કરી, આજુબાજુવાળાને, બરાબર છે. તો તમે કીધું કે એમણે બી આ પાવડર લીધો, બરાબર છે. તો એમને શું ફાયદો થયો પાવડરથી? એમની ગાય બી બીમાર જ પડતી હતી. ડોક્ટર બી એ લોકો બહુ બોલાવ્યા. પછી એ લોકોએ બી કીધું કે ગાયો વેચીને કંટાળી ગયેલા છે. મેં કીધું એકવાર ટ્રાય મારી જો આ પાવડર. હા. ત્યાંના પાવડરને એમ બી ફાયદો થયો છે, ખાતું છે, સારું છે. એમ દૂધમાં બધામાં ફરક છે. એને બી દૂધમાં ફરક છે. મેન ફાયદો શું થયો એ લોકોને? એ ગાયને કે હા, એ ગાયને તાવ આવતો. એ ગાયને તાવ આવતો હતો અને ચારો જ નહીં ખાય. ચારો જ નહીં ખાય, બરાબર. તો આ પાવડર ખવડાવવાની શરૂઆત કરી એટલે એમને બી મતલબમાં બીમારી તો દૂર થઈ ગઈ, પણ ચારો બી રેગ્યુલર ખાતું થઈ ગયું. અને હાલની વાત કરીએ તો એ લોકોની ત્યાં દૂધના ફેટમાં બી ફરક પડ્યો છે. ઓકે. ઓકે નીતિનભાઈ, તમને જે આ પ્રોડક્ટ છે એની માહિતી કોના પરથી મળી? ઓકે. આજે ઉભા છે બાજુમાં શીતલબેન અને મનીષાબેન, બરાબર છે. એમણે તમને આ પ્રોડક્ટની માહિતી આપી.
શીતલબેન અને મનીષાબેન, આજે ઘણા બધા પશુપાલક મિત્રો પશુપાલન કરે છે અને એમને બહુ ઘણી બધી સમસ્યા આવતી હોય પશુપાલનમાં. જો એ લોકો આ પ્રોડક્ટ મેળવવા માંગે, તમારો કોન્ટેક્ટ કરવા માંગે તો તમારો સંપર્ક કરી શકે. એના માટે તમારો નંબર બોલજો ને મનીષાબેન. 97 147 97 147 83 252 83 252. ઓકે. અને શીતલબેન તમારો નંબર પણ બોલજો. 63 55 63 55 85 36 89 85 89. અને નીતિનભાઈ, જો કોઈ પશુપાલક મિત્ર ડાયરેક્ટ તમને વાત કરવા માંગે, કંઈક પશુપાલન વિશે આ પાવડર વિશે માહિતી મેળવવા માંગે, બરાબર છે, તો તમારો નંબર બોલજો. 97 27 97 27 66 66 29 29 09. 09. ઓકે. તો ઓકે નીતિનભાઈ, તમે જ્યાં ઇન્ટરવ્યુ આપ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.